વેલકમ ટુ તેજસ્વી જીપીએસસી. આપણે આજે વિંગ 2 એટલે કે ચેપ્ટર 2 ક્ષેત્રફળ, ઘનફળ અને પૃષ્ઠફળ વિશે ભણવા જઈશું. આજે આગળ આપણે એની સૌથી પહેલા આપણે ટર્મિનોલોજી, અમુક વ્યાખ્યાઓની સમજણ કેળવું, જેમ કે પરિમિતિ એટલે શું, ક્ષેત્રફળ એટલે શું, પૃષ્ઠફળ અને ઘનફળ, એના વિશે આપણે સમજીશું. ટૂંકમાં પરિમિતિ એટલે કોઈ પણ 2D બંધ આકૃતિ એટલે કે દ્વિપરિમાણીય આકૃતિની હદ કે સીમાની કુલ લંબાઈને પરિમિતિ કહેવાય. એટલે સરળ શબ્દોમાં કહીએ કે બધી જ આકૃતિની બધી જ બહારની બાજુઓના માપના સરવાળાને પરિમિતિ કહેવાય. બરાબર છે. તેનો એકમ સેન્ટીમીટર, મીટર, કિલોમીટર. એટલે કે માનીએ કે કોઈ પણ બાઉન્ડ્રી, કોઈ પણ ખેતરની અથવા કોઈ પણ બિલ્ડિંગ અથવા કોઈ પણ મેદાન ફરતે વાડ કરવાની હોય તો તેની તમારે કેટલી લંબાઈનો તાર જોઈશે એ જાણવા માટે ખેતરની પરિમિતિ શોધવી પડે. બરાબર છે. પછી બીજી વ્યાખ્યા છે ક્ષેત્રફળ એટલે કે એરિયા. એરિયા એટલે શું? તો કે કોઈ પણ દ્વિપરિમાણીય બંધ આકૃતિ, જેમ કે ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ, આ બધી આકૃતિ કેવી છે? 2D બંધ આકૃતિ. એ સપાટી પર રોકાયેલી કુલ જગ્યાના માપને તેનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. આ ફક્ત સપાટીનો વિસ્તાર દર્શાવે. વ્યવહારિક રીતે માની લો કે કોઈ રૂમ છે તો ત્યાં આપણે કંઈ પણ કામ કરવું છે, માની લો કે ટાઇલ્સ લગાવી, તો એ ટાઇલ્સ કેટલી જોઈશે એના માટે આપણે તેનો ક્ષેત્રફળ શોધવું પડે. અને ક્ષેત્રફળ શોધીને આપણે કેટલી ટાઇલ્સ જોશે તે શોધી શકાશે. તો ટૂંકમાં ક્ષેત્રફળ એટલે શું? તો કે સપાટી સમતલ પર રોકાયેલી કુલ જગ્યાના માપ. તેનો એકમ ચોરસ સેન્ટીમીટર અથવા ચોરસ મીટર હોઈ શકે. પછી આગળ આવે છે પૃષ્ઠફળ અથવા સપાટીનું ક્ષેત્રફળ. કોઈ પણ 3D ઘન આકૃતિની બહારની દેખાતી બધી જ સપાટીઓના ક્ષેત્રફળના કુલ સરવાળે પૃષ્ઠફળ કહેવાય. ટૂંકમાં એક ઉદાહરણ આપીને સમજાવું તો આગળ આપણે ભણવાના જ છીએ, પણ છતાં હું તમને એક વસ્તુ સમજાવી દઉં છું. માની લો કે ઘન આકૃતિ નળાકાર. આ નળાકારમાં કુલ 3 સપાટી દેખાય છે. એક નળાકારની આજુબાજુની વક્ર સપાટી, બોટમમાં એટલે કે નીચેના ભાગમાં અને ટોપના ભાગ. ઉપરથી જોશું તો વર્તુળ દેખાશે, નીચેથી દેખશું તો પણ આપણને વર્તુળ દેખાશે. તો અહીંયા કુલ 3 સપાટી, ત્રણેય સપાટીના ક્ષેત્રફળોના કુલ સરવાળાને આ નળાકારનું પૃષ્ઠફળ કહેવાશે. એટલે સમજણ કેવી રીતે? તો કે 3D ઘન આકૃતિના બધી જ સપાટીના ક્ષેત્રફળના કુલ સરવાળા. બરાબર છે. આ જ વસ્તુ આપણે આગળથી ડિટેલમાં સમજીશું કે નળાકાર વિશે, શંકુ વિશે. આનો એકમ છે ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર. એના પછી એક બીજી ટર્મિનોલોજી એટલે કે બીજી વ્યાખ્યા છે ઘનફળ અથવા કદ. કોઈ પણ ત્રિપરિમાણીય વસ્તુ કે પદાર્થ દ્વારા, એટલે કે માની લો કે ફરીથી આપણે નળાકારની વાત કરીએ તો આ નળાકાર અથવા કોઈ બી 3D આકૃતિ, નળાકાર આવશે, નળાકાર આવશે, શંકુ આવશે, સમઘન આવશે અને લંબઘન આવશે. આ બધી જ આકૃતિમાં વસ્તુ કે પદાર્થ બનેલો હોય એ આકારનો, તો તેમાં અંદર સમાવી શકાય અથવા એની ક્ષમતા એટલે કે કુલ જગ્યાના માપને, રોકવામાં આવતી કુલ જગ્યાના માપને તેનું ઘનફળ અથવા કદ કહે છે. એટલે કે ટૂંકમાં વસ્તુની અંદરની ક્ષમતા દર્શાવે છે. એની ક્ષમતા કેટલી છે, અંદર કેટલું ભરી શકાય છે, અંદર કેટલી વસ્તુ સમાઈ શકાય, એને આપણે ઘનફળ કહીએ. તેનો એકમ ઘન સેન્ટીમીટર, ઘન મીટર અથવા લીટર હોઈ શકે છે. બરાબર છે. આ બધી થઈ ટર્મિનોલોજી. ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ. વિંગ 2
આપણા તેજસ્વી જીપીએસસી ના બુકમાં આપણા ચેપ્ટર 2 ને ક્ષેત્રફળ, ઘનફળ અને પૃષ્ઠફળ આપ્યું છે ને, એમાંની આ ટર્મિનોલોજી એક છે પરિમિતિ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ. એની સમજણ આપણે કેળવી. હવે આપણે ચેપ્ટરના પહેલા ભાગમાં જઈશું. તો પહેલા ભાગમાં પાયાના સ્તરની વાત કરીએ, એકદમ બેઝિક લેવલથી સ્ટાર્ટ કરીએ આપણે. કે ચોરસ. ચોરસ એટલે શું? તો કે ચોરસ એ ચારે બાજુઓ અને ચારે ખૂણા સમાન હોય, એને આપણે ચોરસ કહીએ. ચારે ચાર બાજુનો માપ માની લો કે એ છે, તો બધી બાજુઓ એ થશે. હવે તેની પરિમિતિ એટલે મેં પરિમિતિ આગળ સમજાવી એ મુજબ ચારે બધી બાજુઓનો સરવાળો એટલે કે કુલ હદની લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ થશે. અહીંયા કઈ રીતે? તો કે ચોરસની પરિમિતિ એટલે કે a વત્તા a વત્તા a વત્તા a એટલે કે 4a. અહીંયા મેં એ નામ આપ્યું છે બાજુનું માપ, તમે l પણ આપી શકો. અને ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે લંબાઈનો વર્ગ. અહીં વિકર્ણની લંબાઈ એટલે કે આ શિરોબિંદુઓ છે ચોરસના સામ સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને આપણે વિકર્ણ કહીએ. તો વિકર્ણનું લંબાઈ √2l થશે. તો એક ઉદાહરણ આપણે સમજીએ તો એક ચોરસ મેદાનની બાજુની લંબાઈ જો 15 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. તો ક્ષેત્રફળ શું થશે? તો આપણે આગળ સૂત્ર ભણીને આવ્યા મુજબ કે l², 15 ગુણ્યા 15 225 ચોરસ મીટર થશે. અને ચોરસની પરિમિતિ આ આપણે આ દાખલામાં પર્ટિક્યુલર ચોરસની વાત કરીએ તો કે ચોરસની પરિમિતિ 4 ગુણ્યા l થાય એટલે 15 × 60 મીટર થશે. હવે બીજા ઉદાહરણમાં આપણને ક્ષેત્રફળ આપેલું છે, બસ એ જ દાખલો છે પણ અલગ રીતે પૂછ્યું કે ક્ષેત્રફળ આપેલ છે અને બાજુની લંબાઈ શોધવાની છે. તો ક્ષેત્રફળ બરાબર આપણા સૂત્રમાં એરિયા એટલે કે ક્ષેત્રફળ, એરિયા બરાબર l ગુણ્યા l થાય એટલે કે l નો વર્ગ થાય. આપણને એરિયા આપી દીધો છે 144 અને આપણે બાજુનું માપ શોધવું હોય તો વર્ગ આ બાજુ જશે, વર્ગમૂળ થશે. તો કે l બરાબર 144 નું વર્ગમૂળ એટલે કે l બરાબર 144 નું વર્ગમૂળ આપણને ખબર હોવી જોઈએ એટલે કે 12 સેમી થશે. હવે લંબચોરસની વાત કરીએ તો લંબચોરસમાં પણ એવું જ છે. અહીંયા આપણને વિકર્ણ શોધવાનું કીધું હોય તો વિકર્ણના સૂત્ર મુજબ આપણને √2l ડાયરેક્ટ આપણને જવાબ મળી જશે. લંબચોરસની વાત કરીએ તો લંબચોરસ એક એવો આકાર છે કે જેની સામ સામેની બાજુઓ સરખી હોય. હા, પણ બધી બાજુઓ ચોરસની જેમ સરખી હોતી નથી. માટે લંબચોરસને આપણે ડ્રો કરીએ કંઈક આવું દેખાશે. મોટી બાજુ l હશે, નાની બાજુ b એટલે કે આપણે લંબાઈ અને પહોળાઈ આનું નામ આપશું. અને સામ સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને આપણે વિકર્ણ કહીશું. એટલે લંબચોરસનો વિકર્ણ પણ આપણે શોધીશું. એટલે કે પરિમિતિ કેટલી થશે આની? જેમાં આગળ મેં પરિમિતિ સમજાય એ મુજબ લંબચોરસની પરિમિતિ બધી બાજુઓનો સરવાળો l વત્તા b વત્તા l વત્તા b એટલે કે લંબચોરસની પરિમિતિ બે વખત લંબાઈ વત્તા બે વખત પહોળાઈ એટલે કે 2 ને આપણે સામાન્ય એટલે કે કોમન લઈએ તો 2 કૌંસમાં l વત્તા b એટલે કે 2 લંબાઈ વત્તા પહોળાઈ થશે. જે નીચે સૂત્ર આપેલું છે. પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ અને એરિયા એટલે કે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. અને વિકર્ણનું માપ √l² + b². જેમ ચોરસના દાખલા હતા એ જ રીતે લંબચોરસના ઉદાહરણ આપણે જોઈશું. તો કે લંબચોરસની બધી ચાની લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી છે. તેનું ક્ષેત્રફળ શોધો. તો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 20 ગુણ્યા 15 300 ચોરસ મીટર થશે. ઉદાહરણ 2 માં આપણને પ્લોટની લંબાઈ લંબચોરસ પ્લોટની અને પહોળાઈ આપેલ છે. આ પ્લોટની ફરતે તારની વાડ, હવે ઇનડાયરેક્ટલી તમને અહીંયા પરિમિતિ પૂછેલી છે અને પરિમિતિ પરથી આપણને કુલ ખર્ચ કેટલો થશે એ તમને અગાઉ સમજાવેલું. પ્લોટની ફરતે તારની વાડ કરવાનો મતલબ એક પ્રકારે આપણને પરિમિતિ ડાયરેક્ટલી પૂછેલી છે. પરિમિતિનું સૂત્ર લંબચોરસની પરિમિતિ બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ તો 10 વત્તા 8 36 મીટર થશે. અને કુલ ખર્ચ એટલે કે એક પ્રતિ મીટરે 50 રૂપિયા આપેલ છે તો 36 ગુણ્યા 50 કરશું. 1 મીટરે 50 રૂપિયા છે
તો ત્રિરાશી લગાવીએ તો 36 મીટરે કેટલા રૂપિયા થશે? તો 36 ગુણ્યા 50 કરશું એટલે 1800 રૂપિયા આપણને મળશે. તો કુલ ખર્ચ આપણો આટલો થશે. હવે આગળનો ટોપિક વર્તુળ છે. વર્તુળ વિશે થોડું સમજે. તો વર્તુળ કોને કહેવાય એનું થોડું સમજે. તો કેન્દ્રથી સમાન અંતરે આવેલા બિંદુઓના સમૂહના વર્તુળ કહે છે. તો એને થોડું સમજવું. તો આપણે કોઈ બિંદુને કેન્દ્ર લઈશું અને નિશ્ચિત અંતરે અસંખ્ય બિંદુઓ એટલે કે નિશ્ચિત અંતરે દરેક નિશ્ચિત અંતરે જ આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. અને આ નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. એટલે કે આપણને વર્તુળ વર્તુળના કેન્દ્રથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના સમૂહના ગણને વર્તુળ કહે છે. અને વર્તુળના એ જ કેન્દ્રથી વર્તુળની ત્રિજ્યાની વિરુદ્ધ દિશામાં બીજી એક ત્રિજ્યા ડ્રો કરતા વર્તુળના બે બિંદુને જોડતો રેખાખંડ જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય તો બે ત્રિજ્યા દ્વારા બનતો રેખાખંડ એને આપણે વ્યાસ કહીશું. વ્યાસ એટલે કે ડાયામીટર. અહીંયા આપણને આ ખબર હોવી જોઈએ કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા થશે. અને જેમ આગળની આકૃતિ ચોરસ અને લંબચોરસની પરિમિતિ હતી એમ વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે. જે ફરતે વાડ કરવાની વાત કરતા હતા આપણે, જે એને પરિમિતિ કહેતા હતા, એમ વર્તુળનો પરિઘ આવે છે. તો વર્તુળનો પરિઘ શું છે? કે વર્તુળની કિનારાની લંબાઈ અને પરિઘ વર્તુળનો પરિઘ 2πr થશે. અથવા કે 2 into r એ d થાય માટે πd પણ આપણે કહીશું. વર્તુળનો પરિઘ πd અથવા 2πr થાય અને તેનું ક્ષેત્રફળ πr² થશે. હવે ઉદાહરણ તરીકે આપણે એક દાખલો લઈએ તો 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના પરિઘ અને ક્ષેત્રફળ શોધો. તો પરિઘ આપણું સૂત્ર મુજબ 2πr થાય છે અને એમાં કિંમતો મૂકતા 2 ગુણ્યા 22/7 પાઈની કિંમત બસ ના કહી હોય 22/7 લેવું અને આ 7 સેન્ટીમીટર છે એટલે 7 નો છેદ ઉડતા 2 ગુણ્યા 22 44 સેન્ટીમીટર વર્તુળનો પરિઘ મળશે અને તેનું ક્ષેત્રફળ સૂત્રમાં મૂકીને જવાબ લાવતા πr² 154 ચોરસ સેમી આપણને જવાબ મળે છે. એવી રીતે ઉદાહરણ 2. હવે પૈડાની ત્રિજ્યા આપી છે અને પૈડું 100 ચક્કર લગાવે છે તો કુલ કેટલું અંતર કપાશે? તો અહીંયા તમે સમજી શકો છો કે પૈડું વર્તુળ આકાર છે અને એક માર્ગ ઉપર વર્તુળનો એક બિંદુથી સ્પર્શ સાથે ચક્કર લગાવે તો ચક્કર લગાવતા વર્તુળનો પરિઘ તેને સ્પર્શે છે. જેટલો વર્તુળનો પરિઘ હોય એટલું એક ચક્કર લગાવતા એટલું અંતર એમાં કપાશે. તો એવા 100 ચક્કર લગાવે તો કેટલું અંતર થશે એ આપણે અહીંયા શોધવાનું છે. એક ચક્કર એટલે કે એક પૈડાનો પરિઘ, એવા 100 ચક્કર લગાવવાના છે એટલે વર્તુળનો પહેલા પરિઘ શોધવો પડે. તો 2πr એટલે કે 2 ગુણ્યા 22/7 અને ગુણ્યા r એટલે કે 14 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે. 7 દુ 14 છેદ ઉડે છે અને 2 ગુણ્યા 22 ગુણ્યા 2 એટલે કે 88 સેન્ટીમીટર પરિઘ થશે અને 100 ચક્કર લગાવો 88 ગુણ્યા 100 કરીશું તો 8800 સેન્ટીમીટર આવશે. હવે આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો અહીંયા આપણે એક વસ્તુ ધ્યાન આપવાની કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થશે અને 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર થશે.
હવે અહીંયા આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 8100 સેન્ટીમીટરને 100 વડે ભાગ આપણને મીટરમાં જવાબ મળશે. સેન્ટીમીટરમાંથી મીટરના કન્વર્ઝનમાં આવું છે તો 8100 સેન્ટીમીટર ને 81 મીટર આપણો જવાબ મળશે. હવે ત્રિકોણને આપણે સમજણ લેતા પહેલા હું તમને ચતુષ્કોણ વિશે સમજણ આપીશ, કારણ કે તમને અહીંયા 1/2 પાયો ગુણ્યા વેગ કઈ રીતે આવ્યું છે એ સમજવું જરૂરી છે. તો ડાયરેક્ટ આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણને આપણે સમજી અને પછી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે 1/2 પાયો ગુણ્યા વેગ આવ્યું છે એ આપણે સમજીશું. હવે સમાંતર એટલે શું? કે સમાંતર એટલે કોઈ પણ બે રેખાખંડ અથવા રેખાના દરેકે દરેક બિંદુ સામસામેના દરેકે દરેક બિંદુ વચ્ચેનું અંતર સમાન રહે તો એને સમાંતર રેખા કહેવાય અથવા કે સમાંતર છે એવું કહી શકાય. તો એવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બે બાજુ સમાંતર હોય ચતુષ્કોણમાં, એ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુનું માપ પણ સરખું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો, આગળ આપણે એ ટોપિક આવવાનો છે. સામસામેની બાજુઓ સમાંતર અને સમાન હોય પરંતુ ખૂણા 90 ડિગ્રી ન હોય, એટલે કે લંબચોરસની જેમ ના હોય, સેજ ત્રાસો હોય, બરાબર છે. એનું ક્ષેત્રફળ શું થશે એ સમજી શકો છો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપણે નામ આપ્યું. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણને સીડી બાજુને પાયો લઈએ છીએ અને એ માંથી એક વેદ ડ્રો કરીશું, એટલે કે એક ઊંચાઈ વાળો વેદ આપણે ડ્રો કરીશું h ઊંચાઈનો. આ h ઊંચાઈનો વેદ એટલે કે અહીંયા m પોઈન્ટ નામ આપો તો am વેદ એ સીડી બાજુ પર આવેલો છે અને સીડી નું માપ b છે. b એટલે કે પાયાનું માપ b છે. આ b ગુણ્યા h કરશું તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળશે. કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થશે? પાયો ગુણ્યા તેનું વેગ થશે. એટલે કે b એટલે કે બેઝ ઇન્ટુ હાઇટ થશે. એવી રીતે તમે જોઈ શકો છો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે સામસામેના શિરોબિંદુને જોડતા, એટલે કે રેખાખંડ એ સામસામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને આપણે વિકર્ણ કહીએ છીએ. તો અહીંયા વિકર્ણ બનાવતા ધ્યાનથી જોજો શું બને. એ વિકર્ણના કારણે સમાંતર બાજુ ચતુષ્કોણ બે ત્રિકોણનું સર્જન થાય છે અને બંને ત્રિકોણ સમાન હોય છે. સમાન ત્રિકોણોનું સર્જન થાય છે અને એ સમાન ત્રિકોણના કારણે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળ્યું એ આપણને સમજવું પડશે. હવે માની લો કે હું આ શિરોબિંદુમાંથી વિકર્ણને પાયો લઈને એક વેદ ડ્રો કરું તો આપણને એક ત્રિકોણ મળશે અને એ ત્રિકોણમાંથી આપણને બેઝ અને હાઇટ એમ એક ત્રિકોણ અલગ કરતા આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે કુલ સમાંતર બાજુ ચતુષ્કોણ આખું હતું ત્યારે એનું ક્ષેત્રફળનું માપ 2 ઇન્ટુ હાઇટ હતું. તો આના 2 ભાગ કરીએ તો 1/2 એટલે કે અડધું પાયો ગુણ્યા અને વેદ એ ત્રિકોણનું ક્ષેત્રફળ બનશે. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના માપનું અડધું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ થાય. આ તમારા સમજણ માટે. એવી રીતે અહીંયા બીજા ત્રિકોણનું ઊંચાઈ એટલી જશે અને માફ કરજો h અને બેઝ આપણો વિકર્ણ જ છે. અહીંયા આપણો વેદ એ વિકર્ણ ઉપર હોવાથી આપણો
બેઝ વિકર્ણની લંબાઈ જેટલો હશે એટલે કે બી જેટલો હશે. આપણે એ માપનું નામ બી આપ્યું. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 બેઝ ઇન્ટુ હાઈટ અહીંયાથી આવેલ છે. એટલે આપણે ત્રિકોણ ઉપર પાછા જઈએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ ઘણા બધા પ્રકારના હોય છે. તેમાંનો એક કાટકોણ ત્રિકોણ, જેમાં એક ખૂણો 90 ડિગ્રી હોય એટલે કે કાટખૂણો હોય છે, એટલે આપણે એને કાટકોણ ત્રિકોણ કહીએ છીએ. અને કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળ પણ એક ઊંચાઈ અને એ ઊંચાઈ વાળી બાજુ એ પાયા ઉપર આવેલ હોય છે, એટલા માટે આપણે એનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ એટલે કે બી ઇન્ટુ એચ લખીએ છીએ. એ જ રીતે કોઈ ત્રિકોણ છે, માની લો આવું કોઈ ત્રિકોણ છે, એક શિરોબિંદુમાંથી એક ઊંચાઈ ધરાવતો વેધ એ કોઈ પાયા ઉપર આવેલ હોય તો એનું પણ ક્ષેત્રફળ 1/2 બેઝ ઇન્ટુ હાઈટ થશે. માટે અહીંયા પરિમિતિ તો આપણને ખબર જ છે કે બધી બાજુઓના માપોનો સરવાળો અને ક્ષેત્રફળ 1/2 બેઝ ઇન્ટુ હાઈટ કઈ રીતે આવ્યું એનું તમને દર્શાવું. ઉદાહરણ તરીકે આપણે કોઈ દાખલો ગણીએ. એક ત્રિકોણના પાયાનો માપ આપેલ છે અને વેધ એટલે કે ઊંચાઈ આપેલ છે, તો ક્ષેત્રફળ શોધો. કે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને અહીંયા શું મળશે? આપણને કોઈ ત્રિકોણનું સ્પેસિફિકેશન આપેલું નથી કે ત્રિકોણ કેવું છે, કાટકોણ ત્રિકોણ છે, સમબાજુ છે, બરાબર. એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ એટલે કે 10 ગુણ્યા 8 એટલે કે છેદ ઉડતા 2 પંચા 10, 8 પંચા 40 ચોરસ સેમી આપણને જવાબ મળશે. ઉદાહરણ 2 માં એ જ રીતે કાટકોણ ત્રિકોણ જે મેં તમને દર્શાવ્યું તેમ, અને કાટકોણ ત્રિકોણમાં આપણે પાયથાગોરસના નિયમ મુજબ કાટકોણ ત્રિકોણને થોડી સમજણપૂર્વક સમજીએ. કાટકોણ ત્રિકોણમાં એક બાજુ જે કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ. અને પાયથાગોરસના નિયમ મુજબ પાયથાગોરસ સાહેબે એવું કહ્યું હતું, પાયથાગોરસના નિયમ મુજબ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર બીજી બે બાજુઓના વર્ગોનો સરવાળા જેટલું થાય. એટલે કે હું કોઈ કાટકોણ ત્રિકોણ ABC ડ્રો કરું તો અહીંયા કર્ણ AC નો વર્ગ હોય તો બીજી બે બાજુના વર્ગોના સરવાળા જેટલું થશે. તો અહીંયા આપણને પાયાની બાજુનું માપ આપેલું છે, ઉદાહરણ 2 માં જોઈ શકો. અને લંબ બાજુ 8 સેન્ટીમીટર તો તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા ક્ષેત્રફળ તો આપણને સૂત્ર મુજબ મળી જશે 1/2. પાયો 6 છે અને વેધ 8 છે, તો 24 ચોરસ સેમી આપણો જવાબ મળે. હવે આ ચેપ્ટરનો ભાગ 2 મધ્યમ એટલે કે મીડિયમ લેવલ થિયરી આપણે બનાવી છે. તો મીડિયમ લેવલ થિયરીમાં વિશિષ્ટ 2D આકારો આપણે કવર કરશું. એમાંનો પહેલો ભાગ છે સમબાજુ ત્રિકોણ. ત્રિકોણમાં એક સમબાજુ ત્રિકોણ એટલે કે ત્રણે ત્રણ બાજુનું માપ સરખું હશે અને તેની પરિમિતિ આપણને ખબર જ છે કે પરિમિતિ શું છે, તો કે ત્રણેય બાજુઓનો સરવાળો કરવાનો. અને ક્ષેત્રફળ આપણે અહીંયા યાદ રાખશું √3/4 a² એ આપણને મળશે. અને વેધ √3/2 a થશે. ઉદાહરણ તરીકે સમબાજુ ત્રિકોણની ક્ષેત્રફળ શોધવું હોય તો ક્ષેત્રફળ બાજુનું માપ આપેલ છે, દરેક બાજુનું માપ સરખું હશે અને ક્ષેત્રફળનું સૂત્ર મુજબ √3/4 a² એટલે કે a એટલે કે બાજુનું માપ 4 છે, એટલે આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો √3/4 ઇન્ટુ બાજુનું માપનો વર્ગ એટલે બાજુનું માપ છે 4 નો વર્ગ એટલે 4 ગુણ્યા 4, 1 4 ઉડી જશે એટલે √3/4 આપણો જવાબ આવશે 4√3 ચોરસ સેમી. અહીંયા તમને આપેલું જ છે. અને ઉદાહરણ 2 માં એ જ રીતે ત્રિકોણની ઊંચાઈ સમબાજુ ત્રિકોણની ઊંચાઈ અને તેની પરિમિતિ શોધવાની છે. ઊંચાઈ આપેલી હોય આપણને એટલે કે વચ્ચેથી એક ઊંચાઈ આપેલી હોય, ઊંચાઈનું માપ આપણને આપેલું છે અને એના ઉપરથી આપણે બાજુનું માપ શોધવાનું છે. એટલે કે ઊંચાઈનું સૂત્ર છે √3/2
ઇન્ટુ એ ઊંચાઈનું માપ છે 3 અને બાજુનું માપ આપણે શોધવું હોય તો ઇઝીલી મળી જાય. √3 નો છેદ ઉડશે, 2 ભાગાકારમાં આ બચે તો ગુણાકારમાં માટે a બરાબર 6 સેમી જવાબ હશે. અને એની પરિમિતિ આપણે શોધવી હોય તો પરિમિતિ એટલે કે ત્રણેય બાજુના માપોનો સરવાળો એટલે કે 3/18 સેમી થશે. સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે ત્રિકોણ સમજતા પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે સમજી ચૂક્યા છીએ. એટલે કે તેનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ છે અને તેની પરિમિતિ જેમ લંબચોરસની પરિમિતિ થાય છે તે રીતે 2 લંબાઈ વત્તા પહોળાઈ થશે. એટલે સીધો એનો આપણે દાખલો ચાલુ કરીએ. ઉદાહરણ 1 મુજબ સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો આપેલ છે અને તેના પરનો વેધ 8 સેમી છે. તેનું ક્ષેત્રફળ બહુ ઈઝી છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ એટલે કે b ઇન્ટુ h 12 96 ચોરસ સેમી થશે. ઉદાહરણ 2 માં એ જ રીતે તમને ક્ષેત્રફળ આપેલું છે, પાયો આપેલો છે અને ઊંચાઈ શોધવાનું છે. કઈ અઘરું નથી. તમને ક્ષેત્રફળ આપેલું છે અને h પૂછ્યો છે એટલે બધી કિંમત મૂકતા તમને h 10 મીટર આસાનીથી મળી જશે. માની આપણે દાખલો ગણીએ. એરિયા બરાબર બેઝ ઇન્ટુ હાઈટ. એરિયા આપણને 150 આપેલ છે, બેઝ 15 આપેલો છે અને ઊંચાઈ શોધવી 15 ગુણાકારમાં આપણે જશે તો ભાગાકાર 150 ભાગ્યા 15 એટલે 10 મીટર આપણો ઊંચાઈ થશે. હવે ચતુષ્કોણની વાત કરીએ. ચતુષ્કોણની સમજણ કેળવવી હોય તો ચતુષ્કોણ એટલે શું? તો ચતુષ્કોણ એટલે 4 ખૂણા અને 4 બાજુઓ વડે બનતી આકૃતિને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. એમાંનો એક ભાગ છે સમબાજુ ચતુષ્કોણ. ચારેય બાજુ સમાન પરંતુ ખૂણા કાટખૂણા ન હોય. જેમ કે દિવાળીમાં બધા કાજુ કતરી તો ખાધી જશે, એ જ કાજુ કતરી ના દરેક ખૂણાનું માપ 90 ન હોય પણ દરેક બાજુનું માપ સરખું હોય તેને સમબાજુ ચતુષ્કોણ આપણે કહી શકીએ. અને પતંગ જેવો આકાર પણ હોય છે અને બંને વિકર્ણો. અહીંયા એક વસ્તુ આ સમજવાની છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણનો બંને એકબીજાને 90 ના ખૂણે કાપે છે. તેનું ક્ષેત્રફળ શું થશે? તો જો વિકર્ણના માપ આપેલા હોય, પર્ટિક્યુલર સમબાજુ ચતુષ્કોણની વાત થાય તો વિકર્ણના માપ આપેલા હોય અને ક્ષેત્રફળ શોધવાનું કહ્યું હોય 1/2 બંને વિકર્ણોનો ગુણાકાર એટલે કે 1/1 વિકર્ણ અને બીજો વિકર્ણ એનો ગુણાકાર એ આપણું ક્ષેત્રફળ થશે. અને પરિમિતિ તો આપણને ખબર જ છે કે બધી બાજુઓના માપોનો સરવાળો. જો અહીંયા આપણે ઉદાહરણ 1 જોઈશું તો આપણને સમબાજુ ચતુષ્કોણના 2 વિકર્ણોનો માપ આપેલ છે અને તેનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. તો સૂત્ર મુજબ ક્ષેત્રફળ 1/2 d1 into d2 d1 into d2 કરીએ તો 10 ગુણ્યા 24 અને એનું અડધું એટલે કે 2 પંચા 10 છેદ ઉડે છે 120 ચોરસ સેમી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે. હવે અહીંયા એ જ દાખલો એવી જ રીતનો આગળ દાખલો છે પણ અહીંયા આપણે પરિમિતિ શોધવાની પણ કહી છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે આપણા સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણનું માપ આપેલું છે અને વિકર્ણના માપ પરથી બાજુનું માપ આપણે શોધવું પડશે અને પછી આપણને પરિમિતિ મળશે. કારણ કે બાજુનું માપ આપણી જોડે નથી એટલે આપણને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણમાં 2 વિકર્ણ એકબીજાને 90 ના ખૂણે કાપે છે. એટલા માટે આપણે એક અહીંયાથી ત્રિકોણ અલગ કરતા આપણને એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ જેવો મળશે અને કર્ણ એ સમબાજુ ચતુષ્કોણનો બાજુ હશે. બરાબર છે? અહીંયા જુઓ તો તમે એક વિકર્ણ અને અડધો ભાગ આ ત્રિકોણમાં છે અને બીજા વિકર્ણનો પણ અડધો ભાગ આ ત્રિકોણમાં આવેલ છે. આ વિકર્ણનો 6 સેન્ટીમીટર માપ છે તો એક બાજુ 3 થશે, કાટકોણ ત્રિકોણની બીજી બાજુ 8 ના અડધા 4 સેન્ટીમીટર થશે. એટલે કે પાયથાગોરસના નિયમ લગાવશો એટલે કે 3 નો વર્ગ બરાબર એટલે કે આપણે અહીંયા a નો સ્ક્વેર બરાબર બીજી બે બાજુના વર્ગોના સરવાળા જેવું થશે. a નો વર્ગ બરાબર 3 નો વર્ગ 9 અને 16 એટલે કે 25 અને a નો વર્ગ બરાબર 30 થાય. વર્ગ આ બાજુ એટલે વર્ગમૂળ થાય એટલે કે a બરાબર વર્ગમૂળમાં 25
અને 25 નું વર્ગમૂળ એટલે કે a બરાબર 5, એટલે કે સમબાજુ ચતુષ્કોણની બાજુનું માપ આપણને મળી ગયું 5 સેન્ટીમીટર થશે. અને પછી આપણને પરિમિતિ શોધવી બહુ ઈઝી બની જશે. હવે સમલંબ ચતુષ્કોણની વાત કરીએ તો સમલંબ ચતુષ્કોણ આપણે એક ચતુષ્કોણનો પ્રકાર છે અને સમલંબ ચતુષ્કોણમાં જેમ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની જોડ સમાંતર હોય, બંને જોડ સમાંતર હોય, એમ સમલંબ ચતુષ્કોણમાં બંને જોડને પણ માત્ર એક જ જોડ. સમલંબ ચતુષ્કોણને જો આપણે ડ્રો કરવામાં આવે તો આપણું ડ્રોઈંગ કંઈક આવું બનશે. માત્ર એક જોડ. તમે જોઈ શકો છો કે આ બાજુનું માપ હું એ આપું નામ, આ બાજુનું માપ બી કહીએ. આ બે બાજુનું માપ સમાંતર છે અને કોઈ એક શિરોબિંદુમાંથી સમાંતર બાજુના જોડને જોડતા રેખાખંડ એટલે કે એક વેધ ડ્રો કરી એક શિરોબિંદુમાંથી બીજા સમાંતર બાજુ માપ ઉપર એને પાયો લઈને h લંબાઈનું લંબ અંતર ડ્રો કરીએ તો આપણને સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું માપ શોધવા માટેનું સૂત્ર કંઈક આ રીતે મળે છે કે અહીંયા આપણે એ યાદ રાખવાનું કે સમલંબ ચતુષ્કોણમાં સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું લંબ અંતર, એટલે કે આ બે સમાંતર બાજુના વચ્ચેનું અંતર ગુણ્યા બંને સમાંતર બાજુઓના માપોનો સરવાળો અને ગુણ્યા 1/2 એ એનું સૂત્ર બનશે, સમલંબ ચતુષ્કોણનું સૂત્ર બનશે. હવે એનો દાખલો કરીએ તો એ રીતે જ આપણને જવાબ આપેલ છે, સવાલમાં લખેલું છે બે સમાંતર બાજુનું લંબાઈનું માપ 10 અને 14 છે અને તેમની વચ્ચેનું લંબ અંતર આપેલ છે તો ક્ષેત્રફળ આપણને શોધવું સૂત્ર મુજબ ઈઝી બને છે. 1/2 એક બાજુનું માપ છે 10, બીજી બાજુનું માપ છે 14 અને એમની વચ્ચેનું અંતર 5. આપણે શોધી શકીએ છીએ કે 10 ને 14 24 થાય છે અને ગુણ્યા 5 એટલે કે 2 વડે છેદ ઉડાવતા 12 થાય, 12 × 2 = 24 અને 12 × 5 = 60 એ આપણો જવાબ થાય છે. એટલે કે 60 ચોરસ સેમી આ પર્ટિક્યુલર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બનશે. એવી રીતે આપણને બીજો આગળ દાખલો આપેલો છે, ચોરસ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે. જેમ આગળના દરેક દાખલામાં છે કે ક્ષેત્રફળ આપેલું છે અને કોઈ એક બાજુનું માપ શોધવાનું કીધું છે, એવી જ રીતે અહીંયા તમે આ તમારી રીતે થોડું ટ્રાય કરજો કારણ કે ઈઝી છે. એ વસ્તુ આપેલી છે અને આપણને એક સમાંતર બાજુનું માપ એક જોડ છે એમાંનો એક બાજુ આપણે શોધવાની કઈ છે, એનું માપ આપણને 8 મળશે. હવે આપણે આ ચેપ્ટરમાં ભાગ 3 એટલે કે થોડું એડવાન્સ લેવલ થિયરીમાં એટલે કે 3D આકારની વાત કરશું. તો 3D આકારોમાં સર્વપ્રથમ સમઘનની વાત કરશું, લંબઘનની વાત કરશું, નળાકારની વાત કરશું, પછી શંકુની વાત. સમઘન કંઈક તમને આવી રીતે દેખાય. અને સમઘનની દરેક બાજુનું માપ સરખું. એવી જ રીતે લંબઘનમાં દરેક બાજુના માપનું માપ સમાન હોવું જરૂરી નથી, એટલા માટે આપણે એને લંબઘન કહીએ. લંબઘનમાં એક સૌથી મોટી બાજુને આપણે લંબાઈ કહીશું, બીજી પહોળાઈ છે અને એક ઊંચાઈ હશે. આ છે 3D આકારો. એ જ રીતે નળાકાર આવશે. નળાકાર કંઈક આવું દેખાશે, શંકુ કંઈક તમને આવી રીતે દેખાશે અને પછી આવે છે ગોલક. ગોલક એટલે કે આપણે એક એનું ઉદાહરણ લઈએ તો કે ફૂટબોલ. ગોલકમાં કેન્દ્રમાંથી
કોઈ પણ બિંદુને જોડતા નિશ્ચિત અંતરના કેન્દ્ર અને એ બિંદુ વચ્ચેનું અંતરને આપણે ત્રિજ્યા કહીએ, જેમ વર્તુળમાં હોય એ જ રીતે. બસ આ 3D આકાર છે. શંકુમાં આટલી વસ્તુ આવે છે. એક છે ત્રાંસી ઊંચાઈ, એક છે શંકુના શિરોબિંદુ, ઉપરના શિરોબિંદુથી નીચેના ભાગમાં આવેલા વર્તુળના કેન્દ્રને જોડતા અને શિરોબિંદુને જોડતા લંબ, એટલે કે લંબ અંતર, એટલે કે લંબ ઊંચાઈ, એટલે કે એક ઊંચાઈ, શંકુની એક ઊંચાઈનું માપ છે h. ત્રાંસી ઊંચાઈ અને શંકુની ઊંચાઈ માં ફરક છે, એ ધ્યાન રાખવાનું. નળાકારની ઊંચાઈ પણ h છે. નળાકારમાં પણ બોટમ એટલે કે નીચેના ભાગમાં અને ઉપરના ભાગ, તમે ઉપરના ટોપ વ્યૂ અને બોટમ વ્યૂ થી જોશો તો તમને બે વર્તુળ દેખાશે. એક નીચેની સાઈડમાં વર્તુળ અને એક ઉપરની સાઈડમાં વર્તુળ. સોરી, અને આપણને ખબર છે કે વર્તુળની ત્રિજ્યા હોય તો નળાકારમાં 3 વસ્તુ આવશે. એક ઉપરની ત્રિજ્યા અને નીચેની ત્રિજ્યાનું માપ સમાન હોય અને એક ઊંચાઈ હશે. 3 ડાયમેન્શન છે આપણી જોડે, એટલે જ આપણે એને 3D આકારો કહીએ છીએ. ત્રિપરિમાણ, 3 પરિમાણ હોય છે. 3D માં એટલે કે ઉચ્ચ સ્તરની વાત કરીએ તો આપણે પહેલો ભાગ સમઘન આવે છે. સમઘનમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એવું કઈ હોય નહીં, કારણ કે બધી જ બાજુઓને માપ સમાન હોય છે. એટલે જ આપણે એને સમઘન, સમ એટલે સરખું અને ઘન એટલે આકાર, ઘન આકાર. સમઘનનું ઘનફળનું સૂત્ર a નો ક્યુબ થાય, પાર્શ્વ પૃષ્ઠફળ, એટલે પાર્શ્વ પૃષ્ઠફળ એટલે ટોપ અને બોટમ, એટલે કે નીચેનો ભાગ અને ઉપરના ભાગને બાદ કરતા વધેલા ભાગની 4 દિવાલ. 4 દિવાલનું માપ આપણે ગણીએ. 4 દિવાલનું માપ એટલે કે એને આપણે પાર્શ્વ પૃષ્ઠફળ કહીએ. 4 દિવાલનું ક્ષેત્રફળ કેટલું થશે? તો સમઘનની કોઈ પણ એક બાજુને આપણે પકડીએ તો સમઘનની એક બાજુ આપણને ચોરસ દેખાશે. એક સપાટી આપણને ચોરસ દેખાશે. આપણને ખબર છે કે ચોરસની ક્ષેત્રફળ ચોરસ a સ્ક્વેર થાય, એટલે કે એવી ને એવી 4 દિવાલ બીજી હશે તો 4 દિવાલ નો ક્ષેત્રફળ 4 a સ્ક્વેર થાય, એ આપણને સમજ પડી અહીંયા. અને કુલ પૃષ્ઠફળ, જો અહીંયા ધ્યાન આપો, કુલ પૃષ્ઠફળનો મતલબ એવો થાય છે કે બધી જ સરફેસ એટલે કે બધી જ સપાટીનું ક્ષેત્રફળોનો સરવાળો. અહીંયા શું થશે તો કે 6 બાજુઓ હોય સમઘનની. સમઘનમાં તમે જો ફરીથી હું ડ્રો કરીને બતાવું છું. સમઘનમાં અહીંયા જો તો સમઘન કંઈક આવું દેખાશે. હવે તમને અહીંયા એક સ્વાભાવિક સવાલ થશે કે તમે સર આ ડોટેડ લાઈન કેમ ડ્રો કરો? તો ડોટેડ લાઈનનો મતલબ એવો છે કે અહીંયા તમને એ ભાગ સામેની બાજુથી દેખાશે નહીં, પણ હા એ છે ખરી. જેમ એક તમારો ગેમમાં ડાઈસ હોય છે, જેમ કે લુડોમાં, પછી એક ક્યુબ, એટલે ક્યુબમાં 6 બાજુ હોય. એક બાજુ આ છે, એક આ બાજુ પાછળની છે, આ ત્રીજી છે, ઉપરની એક ચોથી, પાંચમી આ અને એક સામેની આ બાજુ. 6 બાજુના કુલ પૃષ્ઠફળ એટલે કે 6 સપાટીનો ક્ષેત્રફળ a સ્ક્વેર વત્તા a સ્ક્વેર એટલે કે 6 વખત a સ્ક્વેર મળે છે અને 6 a સ્ક્વેર એનો પૃષ્ઠફળ થશે. અને વિકર્ણની લંબાઈ એટલે વિકર્ણ એટલે સમજો તમે એક નીચેના ખૂણા અને ઉપરના ખૂણાને જોડતા રેખાખંડમાં 3D આકારમાં વિકર્ણની લંબાઈ સમઘનમાં √3a થાય છે. તો ઉદાહરણ 1 આપણે જોઈશું તો કે સમઘનની બાજુનું લંબાઈ 5 સેમી છે, તો તેનું ઘનફળ અને પૃષ્ઠફળ શોધો. તો ઘનફળ તો આપણને ખબર છે, સમઘનનું ઘનફળ 1 ક્યુબ થાય એટલે 5 નો ઘન એટલે કે 125 ઘન સેમી થાય. એવી રીતે કુલ પૃષ્ઠફળ 6 a સ્ક્વેર એટલે 150 ચોરસ સેમી આપણને જવાબ મળશે. એવી રીતે ઉદાહરણ 2 માં સમઘનની બોક્સનો વિકર્ણ આપેલો છે. વિકર્ણ કેટલો થાય તો કે √3a એટલે કે બાજુનો માપ એ આપેલો છે 6√3 એટલે કે √3 ઉડી જશે એટલે કે છેદ ઉડશે અને a બરાબર 6 સેમી મળે છે. અને એનું ઘનફળ શોધવું હોય એટલે બાજુનું માપ આપણી જોડે હોવું જોઈએ, એટલે કે સમઘનનું ઘનફળ a નો ઘન એટલે કે 6 નો ઘન 216 ઘન સેમી મળશે. એ રીતે આગળનો આકાર લંબઘન છે. લંબઘન જેમ સમઘન હોય છે એમ લંબઘન છે. લંબઘનમાં
લંબઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અલગ અલગ હોય છે, એટલે કે બધી બાજુના માપોનો સરવાળો સરખો હોતો નથી. એટલે આ લંબઘન એનું વ્યવહારિક ઉદાહરણ ઈંટ આપણો ઓરડો, એની 6 સપાટીઓ લંબચોરસ હોય છે અને એના દ્વારા 6 સપાટી દ્વારા બનતા આકારને લંબઘન કહેવાશે. લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પાર્શ્વ પૃષ્ઠફળ એટલે ઓરડાની 4 દિવાલોનું ક્ષેત્રફળ. જેમ 6 દિવાલોનું ક્ષેત્રફળ જોજો અહીંયા તમને લંબઘનનું બધા સપાટીને ક્ષેત્રફળ આપણે શોધતા, જેમ કે નીચેના ભાગના ક્ષેત્રફળની વાત કરીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, એવો ને એવો ભાગ ઉપર ટોપમાં હશે, તો કે 2 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ થયા. એવી જ રીતે સાઈડના દિવાલની વાત કરી તો સાઈડના દિવાલમાં પહોળાઈ અને ઊંચાઈ આવે છે, એટલે કે એવી જ રીતે સામેની બાજુ, એની જ સામેની બાજુ પહોળાઈ અને ઊંચાઈ આવે, અને પહોળાઈ અને ઊંચાઈ 2 વખત થઈ, એટલે કે 2 વખત પહોળાઈ અને ઊંચાઈ. એવી જ રીતે સામેની બાજુની સરફેસની વાત કરીએ તો લંબાઈ અને ઊંચાઈ મળે છે, અને એની જ સામે z એ જ લંબચોરસની વાત કરીએ તો લંબાઈ ગુણ્યા ઊંચાઈ મળે, એટલે કે 2 વખત લંબાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે h ગુણ્યા l પણ કહીએ છીએ, lh કહીએ કે hL કહીએ, 2 વાત એક જ થાય, hL મળશે. એટલે કે લંબઘનના કુલ પૃષ્ઠફળની વાત કરીએ, લંબઘનના કુલ પૃષ્ઠફળ કંઈક આવું મળે. અને જો 4 દિવાલની વાત કરીએ, એટલે કે નીચેના ભાગ અને ઉપરના ભાગને બાદ કરતા 4 દિવાલોનું ક્ષેત્રફળ આપણે સમજી શકીએ છીએ કે 4 દિવાલની વાત કરીએ તો આપણે ઉપરનો અને નીચેના 2 લંબાઈ ગુણ્યા પહોળાઈને નીકાળી દઈએ તો આપણને 2 વસ્તુ બાકી રહેશે, અને અહીંથી આપણે h ને કોમન લઈશું, 2h અંદર વધશે, b વત્તા a, એ આપણો 4 દિવાલોની વાત, 4 દિવાલોનું ક્ષેત્રફળ એટલે કે પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ મળશે. અહીંયા તમને સૂત્રમાં ઇઝીલી આપેલું છે, સમજી શકો છો કે સૂત્ર કઈ રીતે આવે. ના સમજ પડી હોય તો તમે રિવાઇન્ડ કરીને જોઈ શકો છો. એક ઓરડાની લંબાઈ 10 મીટર છે, અહીંયા ઉદાહરણમાં આપેલું છે, પહોળાઈ આપેલી છે અને 5 મીટર ઊંચાઈ આપેલી. પછી 4 દિવાલની કલર કરવાનો વિસ્તાર, જો કલર કરવાની વાત કરીએ તો ક્ષેત્રફળ એટલે કે સપાટી ઉપર કંઈક કામ કરવું છે તો આપણે એનું ક્ષેત્રફળ શોધવું પડે. સૂત્રમાં કિંમત મૂકશો એટલે તમને સીધો જવાબ 180 ચોરસ મીટર મળશે. કઈ રીતે? તો સૂત્રનો ઉપયોગ કરો. ઊંચાઈ 5 છે, લંબાઈ 10 છે અને પહોળાઈ 8, તો આપણને જવાબ મળશે. એ જ રીતે હવે અહીંયા એક વસ્તુ રહી, વિકર્ણની લંબાઈ. વિકર્ણ એટલે કે સામ સામેના ઉપર અને નીચેના ખૂણાના જોડ. એક વિકર્ણ એટલે કે વિકર્ણની લંબાઈ શું મળશે અહીંયા? તો કે √L² + B² + h². તો 12 મીટર લાંબા, 4 મીટર પહોળા અને 3 મીટર ઊંચા રૂમમાં. ઊંચા રૂમમાં રાખી શકતા સૌથી મોટા સળિયાને, જો ઊંચા રૂમની વાત કરીએ તો સૌથી ઉપરનો ટોચનો ખૂણો, લંબાઈનો સૌથી ઉપરનો ટોચનો ખૂણો, અને એના એક્ઝેક્ટલી સામેની બાજુને શિરોબિંદુ ના સૌથી નીચેના ટોપ અને બોટમના ખૂણાને કનેક્ટ કરતો સળિયો લાંબામાં લાંબો મળશે આપણને રૂમમાં. એ સળિયાની લંબાઈ શોધવાની કીધી છે, કે ટૂંકમાં તમને વિકર્ણની લંબાઈ શોધવાની કીધી છે. તો સૌથી લાંબો સળિયો એટલે વિકર્ણ, અને વિકર્ણનું માપ √L² + B² + h² થશે. અને L 12 છે, B 4 છે અને H 3 છે. એટલે કે આપણે અહીંયા સરવાળો કરતા 169 મળે છે, અને 169 નું √ 13 મીટર થશે. હવે પછીની આકૃતિ એટલે કે ઘન આકૃતિ નળાકાર અને નળાકાર. નળાકાર એટલે કે આપણી જીવનમાં તમે પાણીની ટાંકી દરેક જણને જોઈ હશે, અથવા ગોળ પાઇપ. તો નળાકાર કે તમને આકૃતિમાં આવું દેખાશે, અને તમને આગળ મેં આકારની સમજૂતી આપતી વખતે એ દર્શાવેલો કે નળાકારમાં
ઉપરનો ભાગ ઉપરથી જોવામાં આવશે તો તમને એક વર્તુળ દેખાશે, નીચેના ભાગથી જોવામાં આવશે તો બોટમ વ્યૂ આપણને એક વર્તુળ દેખાશે, અને સાઈડમાંથી જોવામાં આવશે તો નળાકાર કંઈક આવો દેખાશે. તો નળાકારની 3 પરિમાણ એટલે કે 3 માપ કયા? તો કે એક ઊંચાઈ, એક નીચેના વર્તુળની ત્રિજ્યા અને ઉપરના વર્તુળની ત્રિજ્યા, એ બનીને આપણો એક નળાકાર બને છે. નળાકારનું ક્ષેત્રફળ 2πr(h) થશે. માની લો કે આપણે કોઈ સિક્કા લઈએ અને સિક્કાને એકની ઉપર એક ગોઠવવામાં આવે તો બનતા આકાર એક નળાકાર જેવો હશે, અને એ નળાકાર માં તમે જોઈ શકો છો કે એક હાઈટ બની, એટલે કે એક હાઈટ h અને ઉપરના વર્તુળની ત્રિજ્યા અને નીચેના વર્તુળની ત્રિજ્યા, જેમ મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે ત્રિજ્યાને લઈને આપણે 3 પરિમાણ વાળો આકૃતિ નળાકાર કંઈક આવી દોરી શકાશે. અને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે વક્ર સપાટી એટલે શું? તો કર્વ સરફેસ, એટલે કે નળાકારમાં જે આ કર્વ સરફેસ છે, ફરીથી એકવાર હું નળાકાર ડ્રો કરીશ. ઉપરના ભાગ અને નીચેના ભાગને સપાટીને અવગણતા વધેલા ભાગના વક્ર એટલે કે વળેલા ભાગની સપાટીનું ક્ષેત્રફળ 2πr(h) બનશે. અને જો કુલ પૃષ્ઠફળ એટલે કે બધી સપાટીને ગણવામાં આવે તો બધી સપાટી, તમે તમને પહેલા પણ કહ્યું એમ, ઉપરના ભાગમાં એક વર્તુળ છે અને વર્તુળનું ક્ષેત્રફળ πr² થાય, અને નીચેના ભાગમાં પણ એક વર્તુળ છે એનું પણ માપ πr² થાય. એટલે કે કુલ પૃષ્ઠફળ, જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr(h) હોય તો કુલ પૃષ્ઠફળમાં એક નીચેના ભાગનો વર્તુળ અને ઉપરના ભાગનું વર્તુળને એડ કરતા કુલ પૃષ્ઠફળ કંઈક આવું મળશે, 2πr(h) + 2πr². અને અહીંથી 2πr કોમન નીકળતા આપણને 2πr અહીંયા વધ્યો h, અહીંયા વધ્યો એક r, કુલ પૃષ્ઠફળ કંઈક આવું મળશે. બરાબર છે? અને એનું ઘનફળ πr² થશે. હવે એનો દાખલો ગણવામાં આવે તો ઉદાહરણમાં આપેલી છે એ કિંમત મુજબ 7 સેન્ટીમીટર ત્રિજ્યા, 10 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નળાકારનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો ઘનફળનું સૂત્ર છે નળાકારનું πr², કિંમત મૂકતા તમને 22/7 r², એટલે કે r ને આપણે 2 વખત મૂકવામાં આવે અને ઊંચાઈ h 10 છે, એટલે 7 છેદ ઉડતા 22 × 7 × 10 1540 ઘન સેમી એ ઘનફળનો એકમ, 1540 ઘન સેમી આપણો જવાબ મળશે. અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અહીંયા જો તમને કુલ પૃષ્ઠફળની વાત કરવામાં આવી નથી, વક્ર સપાટીના ક્ષેત્રફળની વાત કરી, એટલે કે 2πr(h) કિંમતો મૂકતા 440 ચોરસ સેમી આપણને જવાબ મળશે. એવી રીતે ઉદાહરણ 2 માં જે આગળના દરેક દાખલામાં પાયાનું ક્ષેત્રફળ ઉદાહરણ 2 માં આપી દીધું છે, એવી રીતે આમાં પણ ક્ષેત્રફળ આપેલું છે, પણ નળાકારની ટાંકીના પાયાનું ક્ષેત્રફળ આપેલું છે. પાયાનું ક્ષેત્રફળ એટલે શું? એટલે પાયાનું એટલે કે બોટમમાં શું છે? નળાકાર બોટમમાંથી કેવું દેખાય છે? તો એક વર્તુળ છે અને વર્તુળનું ક્ષેત્રફળ πr². ઇનડાયરેક્ટલી તમને અહીંયા πr² નું માપ આપી દીધું છે 153 ચોરસ મીટર, અને તેની ઊંચાઈ આપેલી છે અને ઘનફળ શોધવાની કીધું. ઇઝીલી ઘનફળનું સૂત્ર છે πr²h. કિંમતો મૂકતા 154 × ઊંચાઈ 5, એટલે કે આપણને 770 ઘન મીટર મળશે. આ પાયાની વાત છે. નળાકારનો પાયો એક વર્તુળ જેવું દેખાય. હવે આગળની આકૃતિ શંકુ છે. શંકુ આઈસ્ક્રીમનો કોન જેવું, તમારી કોઈ મિત્ર કાં તો તમારા કોઈ પણ સંબંધીના બર્થડે પાર્ટીમાં આપણે જે પહેરતા ટોપી પણ શંકુ આકારની હોય છે, અને શંકુનો આકાર કંઈક આવો દેખાશે આપણને. શંકુ આકારમાં મેં તમને પહેલા પણ સમજો એ પ્રમાણે 3 પરિમાણ એટલે કે 3 ડાયમેન્શન, એક છે ત્રાસી ઊંચાઈ, એક છે ત્રિજ્યા, પાયાનું વર્તુળની ત્રિજ્યા, અને એક શંકુની પોતાની ઊંચાઈ કેટલી ઊંચાઈ છે એ 3 વસ્તુઓ અહીંયા આપણે યાદ રાખીએ. ત્રાસી ઊંચાઈ L, આ સૂત્રને આપણે સમજીશું હમણાં.
હવે ઘનફળ, હવે નળાકારના ઘનફળના ત્રીજા ભાગ જેટલું હોય છે, એટલે કે નળાકારનું ઘનફળ હતું પાઈ આર સ્ક્વેર એચ, અને એના ત્રીજા ભાગ શંકુના ઘનફળ જેટલો, ત્રીજો ભાગ શંકુના ઘનફળ નું માપ આપે છે. એટલે કે આપણે એને યાદ રાખવા માટે નળાકારનું ઘનફળ નો ત્રીજો ભાગ એટલે શંકુનું ઘનફળ બને છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. એ આપણું શંકુનું ઘનફળ બનશે. અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ, હવે અહીંયા ધ્યાન આપજો, શંકુના પાયાના વર્તુળની આપણે વાત કરતા એના સિવાય વધેલા દરેક ભાગની વાત કરીએ, એટલે કે વક્ર સપાટીની વાત કરીએ, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુના પાઈ આર એલ થશે. અને કુલ પૃષ્ઠફળની વાત કરશું તો કે પાયાને આપણે એડ કરશું. પાયાને એડ કરતા અંદર ઉમેરો થશે પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર, એટલે કે પાઈ આર કોમન લેતા અંદર વધશે એક એલ પ્લસ એક આર, એટલે કે કુલ પૃષ્ઠફળ પાઈ આર એલ પ્લસ આર. તો અહીંયા સૌથી વધારે સમજણ આપણે એ કેળવવાની છે કે આપણને માની લો કે શંકુમાં ત્રાસી ઊંચાઈ આપેલી નથી, તો ત્રાસી ઊંચાઈ કઈ રીતે શોધવું? બધાને પ્રશ્ન થાય કે સર ત્રાસી ઊંચાઈ મારે કઈ રીતે શોધવું? શંકુમાં આપણને એક વસ્તુ જો શંકુના આ ભાગને આપણે કન્સિડર કરીએ, આ ભાગ એક કાટકોણ ત્રિકોણ જેવો દેખાય, અને કાટકોણ ત્રિકોણના બધા બાજુનું માપ પણ આપણને દેખાય છે. તો હું અહીંયા ડ્રોઈંગ કરું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ ત્રાસી ઊંચાઈ જેટલું છે, પાયો ત્રિજ્યા જેટલો છે, અને ઊંચાઈ h છે. તો મારે l શોધવું હોય તો પાયથાગોરસના નિયમ મુજબ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બીજી બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય, એટલે કે l² બરાબર બીજી બે બાજુ r² પ્લસ h² જેટલો થશે. અને l² નો વર્ગ આ બાજુ જશે તો વર્ગ, એટલે l આપણે શોધવું હોય r² પ્લસ h² આપણને મળશે. એટલે કે શંકુમાં ત્રાસી ઊંચાઈ શોધવા માટે એક આપણે સૂત્ર તારવી લીધું છે, l √ r² પ્લસ h². એટલે આપણને અહીંયા આપેલું છે ત્રાસી ઊંચાઈનું માપ આપણે શોધવું હોય તો આ રીતે શોધી શકાય. હવે આપણે એનો દાખલો ગણીએ તો ઉદાહરણ એક અહીંયા આપેલું જ છે. શંકુની ત્રિજ્યા 7 સેન્ટીમીટર, સીધી ઊંચાઈ 24 છે. તો આપણને ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે ત્રાસી ઊંચાઈની જરૂર છે. એટલે ત્રાસી ઊંચાઈનું સૂત્ર આપણે નીચે તારવેલ છે. એ સૂત્રમાં કિંમત મૂકતા આ 7 છે અને h 24 છે. 7 નો વર્ગ 49 ને 24 નો વર્ગ 573 થાય, 625 નો વર્ગ 25 થાય, એટલે કે ત્રાસી ઊંચાઈ આપણને મળી જાય. પછી તો આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને આપણને જવાબ ઈઝીલી મળી જશે પાઈ આર એલ, કે આપણે 550 ચોરસ સેમી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળશે. ઉદાહરણ 2 માં એ રીતે આપણને પૂછવામાં આવ્યું હોય કે 7 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે 12 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા શંકુનું ઘનફળ શોધો. તો ઘનફળનું સૂત્ર મેં તમને આગળ પણ સમજાવ્યું એ પ્રમાણે કે નળાકારની ત્રીજા ભાગના ઘનફળનું માપ એ શંકુનું ઘનફળ આપે છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ થાય છે. તો કિંમતો મૂકતા આપણને કઈ આવો જવાબ મળશે 616 સેમી. હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એટલે કે છેલ્લો આકાર ગોલક અને અર્ધગોલક છે. પછી આપણે સ્વાધ્યાયના દાખલા ગણીશું. ગોલક, એક ફૂટબોલ, સ્ફિયર, હેમિસ્ફિયર. સ્ફિયર એટલે કે ફૂટબોલની વાત કરીએ તો ફૂટબોલ કંઈક તમને આવો દેખાય, આપણને બધાને ખબર છે કે ફૂટબોલ કંઈક આવો દેખાય. અને એ ફૂટબોલનો ફૂટબોલમાં ગોલકનું ઘનફળ એટલે કે એ ગોલકનું ઘનફળનું માપ છે 4/3 પાઈ આર નો ઘન. અને ગોલકની આખી સપાટી તમે ઇમેજિન કરો તો ગોલક એટલે કે એક ક્રિકેટનો બોલ અથવા એક ફૂટબોલને ચારે બાજુથી તમે ટચ કરો તો એક ગોળા જેવું છે, અને ગોળાનું
પૃષ્ઠફળ 4πr² થશે અને એ જ ગોળાને જો હું વચ્ચેથી કટ કરી દઉં તો અર્ધગોલક બને છે અને અર્ધગોલક કંઈક તમને આવો દેખાશે. અને એ અર્ધગોલકનું ઘનફળ તો કે આપણા ગોલકનું ઘનફળ એના અડધો ભાગ કરીએ તો અર્ધગોલકનું ઘનફળ મળી જશે. અને અર્ધગોલકનું ઘનફળ કંઈક 2/3πr નો ઘન બનશે. અને જો આ જ ગોલકનું ઘનફળ ક્ષેત્રફળ 4π પૃષ્ઠફળ 4πr² છે, અર્ધગોલકના પૃષ્ઠફળની વાત કરીએ તો 2πr² થશે. પણ ધ્યાન આપો, આ જ અર્ધગોલકને જો હું બંધ કરું એટલે કે કુલ પૃષ્ઠફળ એટલે કે બધા જ સપાટીની વાત કરું તો તમે એ જોઈ શકો છો કે એક નીચેનો વર્તુળ આકારનો ભાગ પણ એક સપાટી જ છે અને એ સપાટીને હું એડ કરું તો બંધ એટલે કે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ આપણું 2πr² ની અંદર 1πr² એડ કરતા 3πr² બનશે. સમજ પડે છે? હા. ઉદાહરણ 1 છે 21 સેમી ત્રિજ્યા ધરાવતા ગોળાનું પૃષ્ઠફળ. તો ઘણું ઈઝી, આપણું ગોળકનું પૃષ્ઠફળ 4πr² થશે અને કિંમતો મૂકતા તમને 5544 ચોરસ સેન્ટીમીટર મળશે. એવી રીતે ઉદાહરણ 2 7 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા નક્કર અર્ધગોલકની વાત છે. એનો મતલબ એવો છે કે નીચેના પાયાને પણ આપણે સપાટીની પૃષ્ઠફળમાં એડ કરીશું એટલે કે ઉમેરશું એટલે કે કુલ પૃષ્ઠફળ શોધશું તો 3πr² થશે અને 3πr² નો કિંમતો મૂકતા 462 ચોરસ સેમી મળશે. હવે આપણે આ ચેપ્ટરમાં શું ભણ્યા એ આપણે ધ્યાનપૂર્વક સમજીએ. તો પહેલા તો વ્યાખ્યા ભણ્યા. પરિમિતિ એટલે શું? ક્ષેત્રફળ એટલે શું? પૃષ્ઠફળ એટલે શું? ઘનફળ એટલે શું? પછી 3 ભાગ ભણ્યા. એક ભાગ છે પાયાના સ્તંભનો બેઝિક લેવલના આકારો, બીજો ભાગ મીડિયમ લેવલ અને ત્રીજો ભાગ એડવાન્સ લેવલના આકારો એટલે કે બેઝિક, મીડિયમ લેવલ અને પછી એડવાન્સ લેવલની વાત કરશું. અને એમાં આપણે કેટલા ભાગ ભણ્યા તો આપણે પહેલાથી જોતા આવીએ. આટલા ભાગ ભણ્યા છે. એક છે ચોરસ, પહેલા ભાગની વાત કરીએ તો ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ, મધ્યમ સ્તર એટલે કે મીડિયમ સ્તરમાં આપણે શું ભણ્યા તો એક છે સમબાજુ ત્રિકોણ, સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, અને સમલંબ ચતુષ્કોણ. અને ત્રીજા ભાગમાં એટલે કે એડવાન્સ લેવલ થિયરીમાં એટલે કે ઉચ્ચ સ્તરની વાત કરીએ તો આપણે એમાં 3D આકાર એટલે કે સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, ગોલક અને અર્ધગોલકની વાત આપણે કરીશું. અને એના સૂત્ર સાથે આપણે બધું જોયેલ છે. શંકુમાં આપણે ત્રાંસી ઊંચાઈ કઈ રીતે શોધીશું, લંબઘન અને સમઘનમાં પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે 4 દિવાલની વાત કરીએ એ કઈ રીતે આવે છે એ પણ આપણે સમજ્યા. કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો નિયમ શું છે એ પણ આપણે સમજ્યા. તો આપણે કુલ 13 આકારો ભણ્યા છે આજે અને 13 આકારના સૂત્ર અને એની સાથે આપણે સ્વાધ્યાય. અધ્યાયમાં પાયાનું સ્તર
આપણે દરેક દાખલા નહીં ગણીએ, એક દાખલાને ધ્યાનપૂર્વક સમજીશું ને જે બીજા દાખલા આપણે પ્રેક્ટિસ માટે છે. તો એમાંનો એક દાખલો છે, કાટકોણ ત્રિકોણ જો આપેલો હોય, જો કે કાટકોણ ત્રિકોણ 9 નંબરનો દાખલો આપણે ગણીશું. કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બાજુઓનું માપ 3 સેમી અને 4 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો તેનું ક્ષેત્રફળ શું થશે? તો કે કાટકોણ ત્રિકોણ કંઈક તમને આવો દેખાશે. અને કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી એટલે કાટખૂણો બનાવતી આ બે બાજુનું માપ આપેલ છે 3 સેમી અને 4 સેમી. અહીંયા દર્શાવ્યા મુજબ આપણને કર્ણનું માપ શોધવાની કોઈ જરૂર નથી, કારણ કે તેનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેગ થાય છે અને એમાં કર્ણનો ઉપયોગ છે નહીં. 1/2 3 અને ગુણ્યા 4 એટલે 2 4 થાય અને 3 6 ચોરસ સેમી એક કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. અહીંયા બી આપણો જવાબ છે. હવે આ થઈ બેઝિક લેવલના અમુક દાખલા, જેમ કે 6 નંબરનો દાખલો પણ આપણે જોઈશું. 6 સેમી બાજુવાળા ચોરસના વિકર્ણોની લંબાઈ. ચોરસના વિકર્ણોની લંબાઈનું માપ આપણને ખબર છે કે આપણે આગળ ભણી આવ્યા એ મુજબ છે કે વિકર્ણોની લંબાઈ યાદ કરતા √2L છે અને √2L એટલે કે બાજુનું માપ અને લંબાઈ અહીંયા 6 સેમી છે એટલે 6 મૂકતા √2 એટલે કે 6 √2 આપણો જવાબ. અને લંબાઈ છે એટલે આપણું એકમ સેન્ટીમીટરમાં છે એટલે √2 6 √2 આપણો જવાબ થશે. હવે પાયાના સ્તરના બીજા દાખલાઓનો ગુણોત્તરમાં અથવા એક દાખલો આપણે અહીંયા જોશું. વર્તુળની ત્રિજ્યા અને વ્યાસનો ગુણોત્તર કેટલો છે? કે ત્રિજ્યા એટલે કે r અને વ્યાસનો ગુણોત્તર એટલે કે ત્રિજ્યા એટલે r અને વ્યાસ એટલે મેં તમને સમજાવ્યું છે કે વ્યાસ બરાબર 2 વખત 2 ગુણ્યા ત્રિજ્યા એટલે વ્યાસ થાય. એટલે કે d બરાબર અહીંયા હું 2r મૂકતા r નો છેદ ઉડતા અહીંયા કશું ના હોય આપણે 1/2 તમને ગુણોત્તર મળશે. આપણો અહીંયા જવાબ એ હશે. એટલે પાયાના સ્તરના બીજા વધેલા દાખલા તમારી રીતે મહેનતથી સ્વેચ્છાએ ગણવા. અને આપણા જ પાયાના સ્તરના દાખલા 10 છે. એ જ રીતે મધ્યમ સ્તરના દાખલા જોઈએ. આગળના ઘણા બધા દાખલામાં એક છે 12 નંબરનો. 14 સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે તમને મેં એકદમ છેલ્લો આકાર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય. હવે અહીંયા કુલ ક્ષેત્રફળની વાત કરવામાં આવી નથી, કુલ પૃષ્ઠફળની વાત કરવામાં આવી નથી. એટલે આપણું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 2πr² થાય છે. અને 2πr² એટલે કે પાઈની કિંમત કશું કરવામાં આવી નથી, એટલે 22/7 લેવાની. અને r નો સ્ક્વેર એટલે કે 2 વખત ત્રિજ્યા લેવાની. 14 એટલે 7 × 14 છેદ ઉડશે 2 × 22 ગુણ્યા 2 ગુણ્યા 14 આપણને 2 × 22 એટલે 44 અને 88 ગુણ્યા 14 કરવાના છે. એટલે આપણને 308 ચોરસ આપણને જવાબ મળશે. હવે આપણે કરેલા દરેક દાખલાઓમાંનો એક દાખલો થોડો ઉચ્ચ લેવલનો જોઈતા. જો વર્તુળની ત્રિજ્યા બમણી કરવામાં આવે, સમજો અહીંયા ત્રિજ્યાને બમણી કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે? તો વર્તુળનું ક્ષેત્રફળ πr² છે અને આ જ r² માં ત્રિજ્યા એને હું બમણી કરતા કે મારા ક્ષેત્રફળની અંદરનો r એ હું બમણો કરીશ તો શું થશે? πr ને હું બમણો કરીશ એટલે કે એનો વર્ગ થશે અને π2r² નો વર્ગ કરતા 2 નો પણ વર્ગ થશે એટલે કે 4 અને r² એટલે કે મારું વર્તુળનું ક્ષેત્રફળ 4 ગણું થશે. શું થશે? 4 ગણું. 4πr² એટલે કે 4 ગણું થઈ જશે. એટલે કે ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે? તો કે 4 ગણો વધારો. કેટલો વધારો? 4 ગણો. કઈ રીતે સમજાય? આપણે ફરી એકવાર જોઈ લો. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર πr² છે. ત્રિજ્યાને હું બમણી કરું એટલે કે 2 ગણી કરું તો 2r² થાય અને વર્ગ એનો કરીએ તો 4r² થાય અને 4 બહાર નીકળે
વર્તુળનું ક્ષેત્રફળ 4 ગણું થઈ રહ્યું છે. સમજી ગયા? ઘણું આસાન છે. હવે અહીંયા મધ્યમ સ્તરના દાખલા મીડિયમ લેવલના સ્વાધ્યાયમાં જોઈએ તો એક સમલંબ ચતુષ્કોણ 20 નંબરનો દાખલો જોઈશું. એક સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓના માપ આપેલા છે, તેમની વચ્ચેનું લંબ અંતર આપેલું છે, તો ક્ષેત્રફળ શોધી શકાશે. 20 નંબરનો દાખલો આપણે ગણીએ તો કે સમાંતર બાજુઓ 10 અને 20 છે, લંબ અંતર 5 છે, તો ક્ષેત્રફળ કેટલું થશે? 20 નંબરનો દાખલો હું અહીંયા ગણું છું. 20 નંબર સમાંતર બાજુ એટલે કે એક બાજુનું માપ હું A નામ આપું, બીજાનું B નામ આપું અને તેમની વચ્ચેનું લંબ અંતર 5 સેન્ટીમીટર છે. એટલે કે એક માપ 10 સેમી, બીજી સમાંતર બાજુ 20 સેમી છે, તો સમલંબ ચતુષ્કોણનો ક્ષેત્રફળ શોધતા શું મળશે? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એરિયા ઓફ રોમ્બસ એટલે કે સમલંબ ચતુષ્કોણ બે સમાંતર બાજુઓના સરવાળાનો ગુણ્યા લંબ અંતર અને એનો 1/2 વડે ગુણાકાર કરતા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બને છે. અને એમાં કિંમતો મૂકતા 10 + 20 ગુણ્યા 5 ગુણ્યા 1/2 છે. 10 + 20 30 ગુણ્યા 5 ગુણ્યા 1/2 2 વડે 30 નો છેદ ઉડતા 15 થશે. અને 15 ગુણ્યા 5 15 75 ચોરસ સેમી આપણો જવાબ મળશે. 20 નંબરના દાખલામાં આપણો જવાબ 75 ચોરસ સેમી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. હવે અહીંયા એક દાખલો જોતા આપણને એક વસ્તુ ખબર પડે છે કે આવા દાખલા પણ હોઈ શકે છે કે 3 સેન્ટીમીટર 24 નંબરના દાખલા પર ધ્યાન દોરતા 3 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર ત્રિજ્યાના બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું ક્ષેત્રફળ ધરાવતા નવા વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? આપણે અહીંયા બંને વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડે, કેટલું થશે એ શોધવું પડે. એટલે કે હું નામ આપું છું પહેલા વર્તુળની ત્રિજ્યા R1. હવે આપણે સ્વાધ્યાયના ઉચ્ચ સ્તરના દાખલા જોઈશું. તો એક દાખલો છે સમઘનનું કુલ પૃષ્ઠફળ. તો સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 6a². જો એનું માપ 4 સેન્ટીમીટર બાજુવાળા સમઘનનું પૃષ્ઠફળ શોધવું હોય તો 6a² માં મૂકતા 6 × 4² તો 6 × 16 96 ચોરસ સેમી એ આપણો જવાબ આવશે. હવે થોડા એડવાન્સ લેવલના દાખલા જોતા આપણને 7 સેમી ત્રિજ્યા 12 સેમી ઊંચાઈ ધરાવતા શંકુનું ઘનફળ શોધવાનું કહ્યું હોય. 36 નંબરનો દાખલો જોતા શંકુનું ઘનફળ 1/3 πr² છે. એમાં કિંમતો મૂકતા આપણને જવાબ મળશે 1/3. પાઈની કિંમત 22/7. આ 7 × 7 × 12 1 7 નો છેદ ઉડતા 3 ચોક 12 નો છેદ ઉડતા 22 × 7 × 4 22 × 7 = 28. આપણે આનો ગુણાકાર કરતા આપણને કંઈક 616 ઘન સેમી શંકુનું ઘનફળ મળશે. એટલે આ રીતના ઘણા બધા દાખલા તમે જોઈ શકો છો. 37 નંબર પણ આપેલ છે જેમાં ત્રાંસી ઊંચાઈ શોધવાની કીધી છે. તમને ખબર છે ત્રાંસી ઊંચાઈ માટે આપણે એક સૂત્ર તારવ્યું હતું L² = R² + H². 37 નંબરનું જોયું. ત્રિજ્યા 6 સેન્ટીમીટર છે, ઊંચાઈ 8 સેન્ટીમીટર છે. L² = L² = 6 × 9² 36 8 × 64 માટે L = L² = 100. તો L બરાબર વર્ગ આપવા જશે તો વર્ગમાં L બરાબર 10 સેમી આપણો જવાબ મળશે. માટે શંકુની ત્રાંસી ઊંચાઈ 10 સેમી છે. આ રીતના ઘણા બધા ટોટલ 45 છે અને એની આન્સર નીચે આપેલ છે. તો તમે જોઈ શકો છો ઘણા બધા દાખલા અહીં આપેલ છે. હવે આ દરેક દાખલામાં તમે સૂત્રનો ઉપયોગ કરીને જવાબ મળી જશે. પણ એક દાખલો 45 નંબર એમાં આપણે એક વસ્તુ સમજીશું. એક વસ્તુ એ આપણે ધ્યાનમાં આપવાનું છે કે 1 ઘન મીટર બરાબર 1000 લીટર. આપણે યાદ રાખવાનું છે, થાય છે એને ધ્યાનમાં રાખવાનું છે.
પછી આપણે દાખલો આગળ ગણવાનો છે. અહીંયા ટાંકીની નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા આપેલ છે, ઊંચાઈ 5 મીટર છે. આ ટાંકીમાં કેટલા લીટર પાણી સમાશે? ધ્યાન આપો, તમને અહીંયા કશું કહેવામાં આવ્યું નથી કે ઘનફળ છે, પૃષ્ઠફળ છે કે ક્ષેત્રફળ છે, પણ અંદર સમાવાની વાત મેં તમને જ્યારે ઘનફળની વ્યાખ્યા ભણાવી ત્યારે અંદર સમાવાની વાત કરવામાં આવે ત્યારે મેં તમને એક વસ્તુ પોઈન્ટ આઉટ કરીને કહ્યું હતું કે એનો મતલબ એવો છે કે નળાકારનું ઘનફળ શોધવાનું છે. તો નળાકારનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ, એટલે પાઈ એટલે 22/7, આર આપેલો છે 1.4 એટલે કે 14/10 લખાશે અપૂર્ણાંકમાં, 14/10 અને એચ 5 મીટર. 5 × 10 કેવો છેદ ઉડે છે, 2 × 7 = 14, 7 × 14, એટલે વધેલી સંખ્યાઓનો ગુણાકાર કરતા અહીંયા આપણે બાકી છે એટલે 10 વડે ભાગતા 30.8 ઘન મીટર આપણો જવાબ છે. અને એને લીટરમાં કન્વર્ટ કરતા 308/10 × 1000 એટલે 30,008 ઘન મીટર, 30,800 લીટર જવાબ થશે. તો અહીંયા આપણે વિંગ 2 એટલે કે ચેપ્ટર 2 તેજસ્વી જીપીએસસી મેથ્સ મેજિકમાં પૂર્ણ રીતે કમ્પ્લીટ કરવામાં આવ્યું છે. આનો જવાબ સાથે આપેલ છે. અને એક વધારાની વસ્તુ તેજસ્વી જીપીએસસી તરફથી ક્ષેત્રફળ અને ઘનફળ અગત્યના શોર્ટ ટ્રીક પણ આપેલ છે. ઇફ ક્ષેત્રફળમાં ટકાવારીમાં વધારો કે ઘટાડો કરતા કઈ રીતે કરવામાં આવે છે એ આપણે ટકાવારીમાં પણ સમજીશું અને અહીંયા પણ આપણે સમજીશું. અને અગર ક્ષેત્રફળમાં x% વધારો કરવામાં આવે, જ્યારે 2D આકાર x% વધારો, ત્યારે ક્ષેત્રફળમાં કુલ કેટલો વધારો થશે તે શોધવા માટેનું સૂત્ર સીધું આપેલ છે. અગર જો વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો 100% માંથી 10% વધારો એટલે કે 110% વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલો વધારો થયો હશે એ x માં 10 મૂકીને જવાબ શોધતા આપણને સીધો જવાબ મળશે. એટલે કે અહીંયા 10 + 10 + 10 × 10 અને × 100 એટલે કે 20 અને અહીંયા 1 વધે એટલે 20 ને 21% વધારો, સીધો જવાબ મળશે. ઓગાળીને નવો આકાર બનાવવો એવો એક કોન્સેપ્ટ પણ છે. એટલે કે 3D વસ્તુને ઓગાળીને નાની વસ્તુ બનાવવામાં આવે ત્યારે હંમેશા બંનેના ઘનફળ સમાન, કારણ કે ઘનફળ બદલાવાનું નથી, અંદર ભરવાની, અંદર એની ક્ષમતા બદલાવાની નથી. બરાબર છે. અને સમાન પરિમિતિનો અદ્ભુત અપવાદ કે સેમ પેરીમીટર એક્સેપ્શનમાં શું છે, એટલે કે ધારો કે તમારી પાસે એક વાયર છે, તેમાંથી ચોરસ બનાવો, વર્તુળ બનાવો કે લંબચોરસ બનાવો, એટલે કે ત્રણેયની પરિમિતિ સરખી રહેશે. તો આ ત્રણેયમાંથી કોનું ક્ષેત્રફળ વધુ હશે એવું શોધવાનું કહે તો તમામ 2D આકારોમાં વર્તુળનું ક્ષેત્રફળ હંમેશા સૌથી વધુ હોય અને ચતુષ્કોણમાં ચોરસોનું ક્ષેત્રફળ સૌથી વધુ હોય છે. આ સીધો એમસીક્યુમાં પૂછાતો પ્રશ્ન પણ છે. આને તમારે એક માસ્ટર સ્ટ્રોક અમારી તરફથી આપવામાં આવે છે કે ગણિત તો બ્રહ્માંડ. ગણિત એક બહુ વિસ્તૃત સબ્જેક્ટ છે અને એક બહુ સરસ વિષય છે જેમાં આપણે અત્યાર સુધી પાઈ ઘણું જોયું અને પાઈનું રહસ્ય શું છે અને ભારતીય ઇતિહાસ. પાઈ એટલે શું? તો પાઈ એક કોઈ પણ વર્તુળના પરિઘ 2πr અને વર્તુળની કિનારાની તેના વ્યાસ કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી સીધી રેખાનો ગુણોત્તર છે. એટલે કે 2r, એટલે કે 2r નીકળે તો શું વધશે? પાઈ વધશે. પાઈનો કિંમત આવી રીતે મળે છે. હવે દુનિયાનો કોઈ પણ વર્તુળ દોડો, પછી તે નાની બંગડી હોય કે મોટી બંગડી હોય, 22/7 પાઈની કિંમત થશે, જે પ્રાચીન ભારતીય ગણિત શાસ્ત્રોએ આપી હતી. કોને કોને આપી હતી એ તમને અહીંયા એક માહિતી રૂપે તમને બતાવવામાં આવી. બોધાયન શુલ્ક સૂત્ર
મહાન આર્યભટ્ટમાં ગણિતની દુનિયામાં આર્યભટ્ટે માત્ર 23ની ઉંમરમાં તેમના પુસ્તકમાં એક શ્લોક લખ્યો છે અને એ શ્લોકમાં એનો અર્થ કંઈક પાઈની કિંમત આવી મળે છે. માધવ કેરળ સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ગણિત શાસ્ત્રી, યુરોપના મહાન ગણિત શાસ્ત્રીઓ આઇઝેક ન્યૂટન અને લાઇબનીઝ જન્મ્યા. તેના 300 વર્ષ પહેલા કેરળના ગણિત શાસ્ત્રી માધવ પાઈ શોધવા માટે અનંત શ્રેણી ઇન્ફાઇનાઇટ સિરીઝ જેનો અંત ના હોય એવો ઉપયોગ કરીને પાઈની કિંમત 10 દશાંશ સ્થળ સુધી એકદમ ચોક્કસ શોધી કાઢી હતી. એટલે કે આ બધા ગણિત શાસ્ત્ર ભારતીય તરફથી, પ્રાચીન ભારત તરફથી આની કિંમત આપવામાં આવેલ છે. આધુનિક યુગમાં બી પાઈની એક રોમાંચક સફર, મોડર્ન એરા ઓફ પી, એટલે કે પાઈ એક બહુ સંયોગ છે કે 14 માર્ચ દુનિયામાં દર વર્ષે પાઈ ડે તરીકે ઉજવવામાં આવે છે. અને આશ્ચર્યજનક સંયોગ તો એ છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એક મહાન વૈજ્ઞાનિક જેમણે રિલેટિવિટીના થિયરીને ઘણું બધું શોધખોળ કરેલ છે, એમનો જન્મ દિવસ પણ 14 માર્ચે આવે છે. એટલે પાઈની કિંમત 3.14 હોવા જોઈએ, બરાબર. 14 માર્ચે પાઈ ડે છે. અને મહાન એવા ગણિતના જાદુગર ભારત શ્રીનિવાસ રામાનુજને પાઈ શોધવા માટે એટલા જટિલ અને અદ્ભુત સૂત્રો આપ્યા કે જે આજે પણ દુનિયાનો સૌથી